રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે સૌ મજામાં હશો. તો નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે જવાનું છે અમારે મારા ભાઈનું વેવિશાળ કરવા બહાર ગામ. તો વિડીયોમાં બને રહેજો, મજા આવશે. અને જો આ બધા ફર્સ્ટ ક્લાસ તૈયાર થાય છે. અહીંયા અમારો ભાઈ તૈયાર થાય છે અને અહીંયા અમારા ભાભી તૈયાર થઈને ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છે. અને અવની જો મોજડી પહેરાવીને તે મોજડી કાઢી નાખી અને આ જો તૈયાર થાય છે. જો અને આપણે પણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. અને ચાલો તો મળીશું આગળ આપણે વિડીયોની અંદર, બન્યા રહેજો વિડીયોમાં. પછી તમે ઘરની બહાર નહીં રહી ગયા, અહીંયા બધા ટોળું વળીને ઊભા હતા, કારણ કે બધા ગાડીઓ વાટે ને કોક આમ ને તેમને જવા માટે બધા વેટિંગમાં ઊભા હતા. ત્યાં મારા કાકાનો છોકરો ગાડી લઈને વયો ગયો ને આ ઢાળમાં થોડુંક લપટનું છે એટલે બધા ઊભા. આપણે આપણી ફોર્ચ્યુનર જો બહાર કાઢી અને પાછળ એક મોટી ફોર્ચ્યુનર આવે છે જો. તો ચાલો મળીશું આપણે ગામને જઈને, બરાબર. પછી તો હું થોડાક પહોંચ્યા હતા, પેટ્રોલ ખૂટી ગયું. પછી પેટ્રોલ નખાવા ઉભા રહ્યા. અને અહીંયા કેમેરામેન પણ આપણે હારે થઈ ગયા હતા. એ કે મારો વિડીયો ન લેતા તોય મેં એનો વિડીયો લઈ લીધો ને એ બનાવતો હતા માવો. અને પછી તો અમે વૈયા ત્યાં ગામમાં પહોંચી ગયા અને સરસ મજાનો અમને ઉતારો પણ આપ્યો હતો. બેહવાળમાં ઉતારો ન હોય પણ અમારે બેહવાનું અલગ હતું, કારણ કે વરરાજો અને અમે એના સૂટ ને બધું લઈને અહીંયા વૈયા હતા. રામાપીરનું મંદિર હતું ત્યાં, અને ડોહા બધા આગળ બેઠા હતા. તો જો અહીંયા બધા બેઠા છે અને ચા પાણી પીતા હતા. હું પહોંચી ગયો ત્યાં બધા ગોળ ખાતા હતા ને ત્યાં મેં કીધું કેવો ગોળ ખાય, આપણે જોઈ લેવી. આપણે વેવળમાં ગયા હતા પણ ગોળ ને એવું ખાતા જોયું નતું. આ આવી ગઈ સાન, પછી આપણે સાની ઉપાડી લીધી હતા. મારા પટેલ કે અમારો વિડીયો ઉતારજો, પછી નથી એનો વિડીયો ઉતારી લીધો. અને બધા જો અહીંયા ગોળ ખાતા હતા કેવી રીતના. અને આ ગોળની ખાવાની વિધિ પૂરી થઈ ગઈ હતી ને હવે બહાર આવીને જે કઈ વિધિ હોય આગળ વસ્તુ લેવાની હોય લેતા હતા. હા જો ચાંદલા કરવા આવી પૈસા જો. પછી તો આપણે દોડીને થાકી ગયા હતા. આડાવાળા ગાડીઓ લઈ લઈને આવ્યા, પછી અહીં કૂઈ ગયા હતા. ને એ લોકો પણ અહીંયા વહેવાળ કરવા આવવાના હતા. તો જો અહીંયા અમારે નવા ઓલાડીના પગલાં પાડવાના હતા, એટલે એના માટે સરસ મજાનું આયોજિત ગોઠવેલું હતું અમે, કારણ કે કુંવારે માંડવા આવે એટલે એના પગલાં પડાવવાના હોય. અને અહીંયા જો બધા વાટું જોતા હતા, બધા બેઠા હતા, કારે આવે પગલાં પાડે ને અમે જોઈએ ને એવું બધું. તો થોડીક વારમાં હમણાં આવી જાય અને પછી અમને જો સરસ મજાના પગલાં પણ પડ્યા છે. જો પેંડા ચેવડો છે છેલ્લે વેવિશાળનો. તો બધા વેવિશાળનો વિડીયો જોવાનો છે ને મજા આવશે તમને. તો જો હવે નાસ્તો કર્યા છે, મહેમાને વૈયા ગયા છે ને અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. જય હિન્દ.